ખેડા જિલ્લામાં પેટ્રોલ ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાઓ વચ્ચે જિલ્લા પુરવઠા અધિકારી અક્ષય પારગીએ મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે। તેમણે જણાવ્યું છે કે જિલ્લામાં બફર સ્ટોક સાથે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને અછત જેવી કોઈપણ પ્રકારની સ્થિતિ નથી। ગઈકાલે ખેડા સહિત સમગ્ર ગુજરાતના અનેક પેટ્રોલ પંપ પર લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી, પરંતુ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર અફવાઓને કારણે થયેલી પરિસ્થિતિ હતી। પુરવઠા અધિકારીએ નાગરિકોને અપીલ કરી છે કે ખોટી અફવાઓમાં આવીને ગભરાવવું નહીં। મારું નામ અક્ષય પારગી છે। હું જિલ્લા પુરવઠા અધિકારી ખેડા છું। ગઈકાલે જે પરિસ્થિતિ સર્જાઈ હતી, જેમાં પેટ્રોલ પંપના બહાર લાંબી લાઈનો લાગી હતી, તેના અનુસંધાને હું તમામ લોકોને કહેવા માંગુ છું કે ખેડા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક પૂરતો છે। જથ્થાની કોઈ કિલ્લત નથી, એટલે કોઈએ પણ પેનિક કરવાની જરૂર નથી અને કોઈએ પણ અફવાઓમાં આવવાની જરૂર નથી। જ્યારે પણ એમને જરૂર પડે ત્યારે તેમને પેટ્રોલ અને ડીઝલ મળી રહેશે, એટલે જ્યારે એમને એકચ્યુઅલી જરૂર પડે ત્યારે જ એ પેટ્રોલ પંપ પર આવે, તેવી તમામને મારી વિનંતી છે।